પીવડાવવા પડે જ ને તમે એવું છે જમાઈ એવું છે એટલે મારે જોવાનું કોનું સસરાનું કે સુરતથી ઘરવાળી લાવવું જવું પડે તમારે ઘરવાળીને તકલીફ બહુ શું દવાખાનું કેન્સર છે કેટલું છે અંડાશયનું છે ફર્સ્ટ એડ સેકન્ડ એડ એક તો તમને ખબર ને મને ખબર છે કે જન્મ છે એનું મૃત્યુ નક્કી છે સમય કાળ પળ બધું નક્કી છે કોઈ અમરપટ લઈને આવ્યો નથી સાયન્સ અને શક્તિ બે સેમ છે સાયન્સ અને શક્તિ બે સેમ છે સાયન્સ એટલે વિજ્ઞાન ડોક્ટર એ પણ તમને બચાવી શકે અને શક્તિ પણ તમને બચાવી શકે પણ જેનું આયુર્વેદ છે ને એને સાયન્સ પણ નહીં બચાવવાનું કે શક્તિ પણ બચાવવાની નથી આયુર્વેદ કે ભાઈ તારે આટલા વર્ષ આ ધરતી ઉપર જીવવાનું છે પણ જેનો અનુકૂળ લખ્યો હોય ને ધરતી ઉપર એને કંઈ થતું નથી પણ હવે તમને અહીંયા આવ્યા છો તમને એવું લાગે છે તમે ત્રીજા સ્ટેજ પર પહોંચી ગયા છો કેન્સરના એટલે દવા પણ ચાલુ હશે અને દુઆ પણ ઘણી બધી કરી છે પણ રિઝલ્ટ મળતું નથી તમને એવો વહેમ પડ્યો છે દાદા કે મારા ઘરના તકલીફ દેવગતિની છે કઈ રીતે વહેમ કર્યો તમે આજે મરી ગયા અવગત તો એ તો એ બરાબર છે અવગત મરી ગયા સસરા હતા ને હા. એ બીમારીમાં ઓફ થઈ ગયા એમના ભાઈ એ આજ બીમારીમાં આવી. નહીં, એને તાવ તાવ અને કિડનીમાં કિડની મૂળ બીમારી ને હા ભગવાન માતાજી કોઈ નામ રાખતા નથી પોતાના માથે રાખતા નથી કોઈ પણ માણસ મારે કે હૃદય હુમલો આવ્યો કિડની જતી રહી બે કોઈ માતાજી ભગવાન માથે રાખતા નથી એક માણસ નાનો ભાઈ ઓફ થઈ ગયો એ તાવમાં ઓફ થઈ ગયો એટલે તમારા કેવું એવું છે કે મારે વર્ષે 2 વર્ષે એકાદું ઓછું થાય છે તમારા વાઈફને કેન્સર આવ્યું કેટલા વર્ષ થયા એટલે હમણાં ખબર પડી 15 દી. 15 પછી આજે ખબર પડી કેમ 15 દિવસ થયા ઓલું પાણી પાણી ભરાણું તો કરતું. ડોક્ટર કે રિપોર્ટ કરાવો હા હા તો બધા રિપોર્ટ કરાવી 50,000 નો ખર્ચો થયો રિપોર્ટ નું બધું કર્યું હવે એને ઓલી કીમોથેરાપી દેવી હા પડે કેમોથેરાપી તો ડોક્ટર એમ કહે છે કે એમાં રિકવરી આવે ને તો ગાંઠનું ઓપરેશન થાય અને પછી પાછી થેરાપી ચાલુ રાખવી થેરાપી આપણે રેડિયેશન લેવા પડે શેક પણ લાવવા હા, એટલે આમાં ઈ કે બીજી કઈ દવા ન આવે દવા તો ના આવે દવા ના કહેવાય હું ભગવાન તો હું નહીં હું પોતે દાદા ભગવાન તો શું નહીં માતાજી પણ નથી હું એક નિમિત્ત છું હું કે મારાથી હું માતાજીને પણ એવું કહું છું મારે સારા જ કામ થવા જોઈએ થોડું ખોટું થવું જોઈએ નહીં હજી હું એવું કહું છું કે વિશ્વાસ અને આસ્થા મોટી છે સર હું મોટો નથી પણ તમે એક વિશ્વાસથી આવ્યા છે કે મા ભગવતીને આપણે એવું કહીએ કે મા ભગવતી દવા તો હું કરાવીશ દવા અને દુઆ અને તારી દુઆ અમને મળી જાય તો અમારી દવા અસર કરે એ જ આપણે કરી શકીએ બીજું આમાં મિત્ર કંઈ થાય એવું નથી કારણ કે આપણે લેટ તો છીએ અને નોર્મલ રિપોર્ટ આવ્યો હોય તો આપણે કંઈક માતાજીને કંઈક કહીએ પણ આપણે માતાજીને હજી એવું કહી શકીએ કે માં ભલે રિપોર્ટ ગમે તે આવ્યો હોય પણ તારા આશીર્વાદ મળી જાય તો દવા અને દુઆ તો દવા આપણને માફક આવવા જોઈએ માતાજી આવું કામ કરી શકે કે આપણે જે દવા કરાવીએ છીએ એ એને અસર કરે મટવા દે જલ્દી એ એમાં કરી શું થયું, અમે બીજા ડોક્ટર પાસે ગયા હતા ને તો એ ડોક્ટરે તો પેલો રિપોર્ટ જોઈને કહી દીધું કે સેવા કરો હા. અને રેત રાખો દવાખાને જે નહીં લઈ જાય આમાં કાંઈ ફેર નહીં પડે કઈ વાત નહીં જોઈ લઈએ દાદા તમને એવું થાય કે ભુવાજી અમારું જોયું નહીં પણ દેવગતિ હશે તોય આવશે ભગવાનના ઘરનું હશે તોય આવશે જો હું કોઈને ગેરમાર્ગે દોરવા માંગતો નથી હું તો સાયન્સને પણ એટલું માનું છું અને શક્તિને પણ એટલું માનું છું કયું ગામ છે ગામ મોરબી પાસે લતીપુર ગામ આવે જોયું લતીપુર જોયું મેં લતીપુર જામનગર
હું એવું કહું છું કે તમે ને હું જ્યારે તકલીફ આવે ત્યારે કેમ માતાજી યાદ આવે છે બધાને હો? હું એ પણ આવી હા, ગયું હા. પહેલા કેમ કોઈ દોડતું નથી વગર તકલીફે કે અમારા આ થયા છે ને આ થયા છે ને આ હે તકલીફ આવે ત્યારે શક્તિ યાદ આવે. તમે ને હું પોતે પણ આવી જવું એમાં હા. પણ વગર તકલીફે કોઈ એવું કે અમારા પિતૃ થયા છે કે અમારા નિકાલ કરો તો એ માણસ માણસ કહેવાય નહીં. જો કર્મે જે દુઃખ લખ્યું છે ને તો ભગવાન રામે પણ ભોગવ્યું છે 14 વર્ષ વનવાસ. અને અમારા બુવાજીના લખેલું હોય તો અમે ભલે સેવા કરતા હોઈએ માતાજીની અમારે ભોગવવું પડે પણ કોકની દુઆ કામ આવે. હા એ નથી કહેતું કે ના એ પણ કહેતું તમને જ્યારથી ખબર પડી કે ભાઈ આવું બધું છે કે તમે કોઈ શ્રીફળ વગેરે મૂક્યું છે ઘરમાં દાદા તમને પૂછું નહીં કોઈ ખીલા બનાયા હોય કોઈ વિધિ ના, થી ગયા નથી પેલી પહેલી વાર. વાર. સરસ કહેવાય સારી જગ્યાએ પહેલી વાર આવ્યા પણ સારી જગ્યાએ તમે આવ્યા છો નો ડાઉટ. કઈ વાંધો નહીં એ તો ઘરની માતા કઈ વાંધો નહીં કરો કશું કઈ વાંધો નહીં. સરસ કહેવાય કઈ વાંધો નહીં. ખોડિયાર તારો આધાર છે તું ઘરની અમારી કુળની દેવી છે અને ખોડિયાર ચોરી પહેલા કોણ કરશે એ છે દાદા તમારા કુટુંબમાં જે પણ તમારા દાદા હોય તમારા કાકા હોય વડીલ હોય છે એમાં કોઈ ગાડું થઈને મરી ગયું મગજ જતું રહ્યું. મારા કાકાનો છોકરો એક ઓફ થઈ ગયો વધારે હા. એટલે એને એક થોડી આવતી અને મારા કાકા ભૂવો પડી ગયા કુવાની વાત છે કુવા વલસાડ સાઈડ બોરિંગ આપતા ત્યાં બરાબર. મારી એક કૂવો દેખાતો તો મને કૂવો અને કાકાના છોકરા છે હા તો એને લાગુ પડે આપણે લાગુ પડતું એ તમને લાગુ પડે ને એ લોહીના સંબંધમાં જાય એને છોકરા ના હોય એને ત્રણ દીકરા તો તમારા જોડે આવે ચલો જવા દો એ વસ્તુ તો એને લાગુ પડે જ છે ભાઈ. બીજું કે તમારા દાદા છે જે હતા તમારા બાપા હા કે તમારા દાદા એમને કોઈને પવન આવતો માતાજી નહીં કોઈને નહોતો તમારા કુટુંબમાં કોઈને પવન નહીં એક કાકીને આવતા એ બધા ઢૂંઢતા આખું ઘર અંદાજે નાના કાકા હતા ને બાપુજી 6 ભાઈમાં નાનો ઘર એક આખું ઢૂંઢતું બધા. તમારા બાપા કેટલી વર્ષની ઉંમરે મરી ગયા મારા બાપુજી તો 50-55 વર્ષ 50 વર્ષ બીમાર થઈ મરી ગયા હા એને કપ થઈ ગયો કફ થઈ ગયો. બીડી બહુ પીતા તમારા દાદા એ બીડી પીતા એ બી. પૂર્વજ ક્યારે થાય કે જ્યારે કોઈ દેવગતિની ભક્તિ એને બહુ હોય કો તો નાના બાળકો મેલી મરી ગયા હોય તો હા. એ પૂર્વજ એક ભાગ થાય. આપણે કેવું લાગુ પડે આપણા બાપાનું અને આપણા દાદાનું દાદા આપણી દાદીનું આપણી માનું લાગવું પડે. તો હું તમે સીધી રીતે મને ગેરમાર્ગે ફરીને હું ફરવા નહીં માંગુ છું. મારો તમને એક જ વિષય છે કે જે દેવગતિની તમે જે વાત કરો છો ને પૂર્વજો થયા આ તે એના વાત કરી તમે હેરાન કરો છો એવો કેસ તમને લાગુ નથી પડતો. એક પણ એક જ કદાચ મારી સીધી સિકોતર મોટા જો કદાચ એટલે કોઈ સુરત તો એક જ મકાનમાં રહો છો હા, અત્યારે એમ એક જ મગજ ત્યાં તમે કઈ સામા મકાન લીધું 2014 14 પછી તમારી પ્રગતિ જ છે ત્યાં ના, અધોગતિ અધોગતિ છે. ત્યાં જગ્યાની વાત કરું છું. હા, બળવાનો બનાવ બન્યો બેરા બહુ બેરા જીવા એક પણ કલમ હતી નથી. પાછા 2 દી પહેલા મને સપનું આવ્યો હરી કે 8 વર્ષ થઈ ગયા તમારા બાપા મારા બાપુ હા, એમાં હું સંમત છું મારા બાપુ એમાં હું સંમત છું એ બરાબર એ બરાબર
એ લાગુ પડે સીધી લીટી. મારી વાત આપણી. તમારા બાપા તમને સપનામાં આવ્યા બરાબર કે જો ખરેખર પિતૃ દિવસ થયો હોય ને અમારે કહેતા અમારા જોડે કંઈક લેવું હોય લેણું બાકી હોય અમે આપવા તૈયાર છીએ, પણ અમારી ડોશીને ઊભી કરી દે તો માનીએ ના આપણે યાર. એમને એમ કેવી રીતે માનું? દવા કરાવીશું તું કે એવી, પણ તું રિઝલ્ટ આવ તો સુરત આવીને હું તને કરી આપીશ બરોબર ભાઈ. પણ ડોક્ટર એમ કહે રિઝલ્ટ સારું છે ભાઈ તો મન મનન થાય બરાબર ને કે સારું તું પિતૃ થયો હોય ઓગળી બનાવી દે. ઓગળી બનાવો તો આપણા બાપા હો, બીજા કોઈ નહીં, તો જ ઓગળી બનવા જોઈએ. છે ઓગળી? કોની વાત કરી મેં? પેલા દાડા પણ થયા નહીં હો ભાઈ, તમારા બાપા થયા છે એ પાકું. મારા બાપુજી તો હા સપનામાં. હા એ સાચું. તો દાદા તું થયો હોય તો મને એક વેણ હાલ દે અને આમના બિચારી ડોશીને ઊભી કરી દે. તારો વ્યવહાર હે તો હું તું કેમ કરી સુરત જઈ કરીશ. તું એમ કે મારા ગામડે તો કરવું છે મોરબી ટંકા રાખ્યા એ કર કરીશ, પણ હમણાં તો રિઝલ્ટ અજવાળું થવું જોઈએ. તો હવે એક વધારવાનું દાદા તારા ઉપર છોડું હું. તારું છોકરું છે તારે મટાડવાનું છે, તમારે મટાડવાનું નથી. તેત્રી કરો પોતરી કરો તો બહુ મજા આવી જાય. લાવો વધાવો લાવો. એક 13 કણ છોડ ને દાદા તું થયો હોય તો 19. લાવ 13 બનાવવાના 14 લાખ. પણ મારી ડોશીને તું સારું કરી મોં ફોડી હા તો એમ થાય. એમ તો થાય ને? હા એમ થાય. એમ થાય. હા થાય. એમ તો થાય ને આપણે. એક વધાવો લો ને તને શું વાંધો છે? પૂછી રે હું ચિંતા કરે. તારો જે ગુનો હશે ભોગવ છે હાલ છે બધું દંડ પણ બધું હાલ છે. રિઝલ્ટ સારું આવવા મળશે. રિઝલ્ટ મળ્યા પછી હવે ઘરે તો 1 મહિનામાં રિઝલ્ટ સારું આવે તો જ જવા દે. તમે ત્યાં મેરડી માતાનું કોઈ મંદિર છે પૂજો છો? મેરડી દાદા મેરડી પૂજો છો? છે મંદિર છે. ટીંડીમાં મેડીમાં ટીંડી સડે તો અમે નથી. બરાબર. બીજા અમારા ભાઈ કરે. તમારું જે ઘર છે તેમાં તે ગામડાની વાત કરું, સુરતની વાત નથી કરતો. ગામડે મકાન છે, ગામડે ક્યાંય કાંઈ કાંઈ છે. નથી. ગયડું ઘર તો ભાઈ ને પેલા ઈ હતું ઘર પેલા. હા તો? નાનો હતો ત્યારે. વેચી મારી અહીંયા તો અમે જતા નથી હવે કોઈ. એટલે વેચી ના, મારી વેચી નથી માર્યું. તો અહીંયા મૂકીને આવતા રહ્યા ઘણા વર્ષો પહેલા. મારા પપ્પા. પણ જે જૂનું ઘર તો ત્યાં પડ્યું જ છે તમારું, હજી વેચ્યું નથી તમે? ના, વેચ્યું. મિલકત નથી વેચી, ના, ઈ છે. ઘર છે. મંડપો નથી. ભાઈ પેલા મને સારું અહેવાલ સૌદા ગણો 1500 ગણી નાખો. એક વાત છે દેવી શક્તિની કે હું હાલ નહીં કહું, 31 દિવસમાં રિઝલ્ટ સારું મળે, પોઝિટિવ આવે. ડોક્ટરે એવું કે ચિંતા ના કરશો, દવાથી રિકવર તો આપણે આગળ કરીએ, તો આપણે થોડા આગળ ચાલીએ. બરાબર? 31 દિવસ હું બંધી દઉં છું હાલ જે પ્રશ્ન છે બધો, પણ રિઝલ્ટ મળે તો પછી આપણે આગળ લાંબુ કરવું કે નથી કરવું એ પછી નિર્ણય લઈશું. આ વાત સાચી હશે તો રિઝલ્ટ મળવાનું ચાલુ થઈ જશે.
12 પકડી છે તો કહેજો તમને કયા લેખની કઈ વાતની કે હું પછી કહીશ.